રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાતરના ભાવમાં થયેલો તોતિંગ વધારો અને બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ સ્થિતિના વિરોધમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ ગાંધી ચોક ખાતે એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે અહીં અનોખી રીતે વિરોધ નોંધાવતા ખાતરની થેલીઓ પ્રદર્શિત કરી હતી અને રામધૂન બોલાવી હતી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તરફ તંત્રનું ધ્યાન દોર્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા ડુંગળીનું મફત વિતરણ કરીને સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો। કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ખાતરના ભાવ વધારીને ખેતીને વધુ ખર્ચાળ બનાવી રહી છે। જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ 700 રૂપિયા જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। ખેડૂતોની કુરમસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી અને આ જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે જે બજારની અંદર અને ખેડૂતોને શેડે નાખી દેવી પડે એવી પોઝિશનો આપે છે અને એક વીઘાના ખેડૂતોને ગણવા માટે 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે, ત્યારે ખેડૂતોને એક વીઘે 15,000 થી 20,000 રૂપિયાની નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આ જણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે। ત્યારે આ સરકાર જાગતી નથી। બેરી મૂંગી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની જનતા, આ ઉપલેટાની જનતા આજે અમે જગાડવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે।